બદલાતા યુગમાં ગામની ધરોહરને સાચવવું ગામની ધરોહર ખોવાઈ જશે. આવનારી પેઢી પાસે માત્ર ઇમારતો જ રહેશે. આપણા ગામના વડીલો હરેશ્વર મહાદેવનું મંદિર મહાદેવપુરું હાલની શેરડીમાં એક વડ પાંચે પરાના લોકો પરસ્પર માતાજીનો હવનનું ઉચ્ચારણ કરી ગામની ધામ અને પાંચ પરાના લોકોએ પાંચો કામ ગામની સ્થાપના વખતે ગામમાં મુખ્યત્વે ધર્મ પાટીદાર નાયકભાઈ ત્યારબાદ ગામમાં બીજી બસ વારા થતી આવી. એ સમયે ગામમાં પાણીની વિકટ સમસ્યા ગામ લોકોએ મુદ્રેશ્વર પાણીના મોટા વેરા પાસે લગભગ 125 ખાતો પાણી ખાવ કરતી હોય એવી આરતી ખીચડી નાગને 50 વર્ષ સુધી ખાલી કૂવો કરતા પકડ્યો. ત્યારબાદ ગામ લોકોએ અંગે પ્રકાશ જોશીએ કહ્યું હું પવિત્ર છે અને 32 દક્ષિણાનો ભોગ માંગે છે. આ 32 દક્ષિણો ધરાવતું બાળક વાલચંદ શેઠને ત્યાં જન્મે કોઈના બાળકને ભોગ લેવાની માંગણી કેવી કરી. આ વાતની જાણ વાલચંદ શેઠ અને અમૃત શેઠાણીએ થઈ. તેમણે કહ્યું કે જો અમારા બાળકને પધરાવાથી આ ન પાડ્યા કૂવામાં પાણી થાય અને ગામની પાણીની સમસ્યાનો અંત થાય અમે તૈયાર છીએ એમ કહીને સંમતિ બતાવી. વિચાર કરો કે હાલ આવી કોઈ પરિસ્થિતિ બને તો કોઈ મા બાપ તૈયાર થાય ખરું? માતાનું કાળજું કંપાવે એવી ઘણી માત્ર ગામના કલ્યાણનો વિચાર કરી પોતાના વાલ જોયા બાળકના બલિદાન માટે તૈયાર થવું એ કોઈ નાની સૂની વાત નથી. ત્યારબાદ સારું મુહૂર્ત જોડાવી પોતાના બાળકનું વસ્ત્રો અને ઘરેણાથી શણગારી કપાળે ચાંદલો કરી વાજતે ગાજતે વરઘોડાવી કૂવા ઉપર લાવ્યા. નવરંગી પારણો અને હીરાજડિત દોરીથી બાળકને કૂવામાં પધરાવ્યો. જેવું પારણો કૂવાના જડી અટક્યું તરત જ ધરતીમાંથી અવાજ સાથે પાણીની સરવાણી હતી. ઘડીકમાં તો કૂવો ભરાઈ ગયો અને પાણીનો વિશાળ પ્રવાહ ઈશાન દિશા તરફ વહેવા લાગ્યો. બરાબર એકાદ ગાઉ જેટલે અંતરે જઈ પાણી એક જંગી ખાડામાં છલકાવા આવ્યો. જગ્યા અને બાળપા તળાવના નામથી ઓળખાય. એના કિનારે આ આનંદપુરા ગામ વસેલું. બાળકને લઈ રંગે ચંગે બધા ઘરે આવ્યા. શેઠ અને શેઠાણીને તો આટલો કોઈ ત્યારે વાલચંદ શેઠે પોતાના ઈષ્ટદેવ મણિભદ્ર વીરને કૂવાની ખાતે સ્થાપના કરી. આમ કૂવાનું નામ આ બાળકના નામ ઉપરથી બાળ કૂવો અને મણિભદ્ર વીરનું નામ બાળ કૂવા વીર તરીકે રાખ્યું. આજ પણ જાન પાકતો મટાડવા કે ધાવણ અટક્યું હોય તો ચાલુ કરવા માટે આ કૂવામાં દૂધ ચડાવવાની બાધાઓ રખાય છે અને દૂર દૂરથી લોકો
બાળકુવા વીરના મંદિરે દર્શન કરવા માટે આવે છે. કુદરતને વાત રાખવી છે કે સંવત 1442ના ચૈત્ર મહિનાની રામનવમીના દિવસે હાલની શેરડીની ઉત્તર દિશાએ અયોધ્યા નિવાસી પણ પૂરણદાસજીનો હાથી સાધવો તેમને આ સ્થળ અલૌકિક લાગવાથી રણછોડરાયજીની સ્થાપના કરી કાયમને માટે હાથી સાધુઓનો ભારત આપ્યો એ છે રામ લોકોને બોલાવી જ્યારે સાથી એવી દેવતાઓની સ્થાપના કરવા ગામની ઉજવણી ભાગવની રક્ષા માટે સ્થાપના રૂપે અંબાજી માતાની થાય તથા સંવત 1542ના ભાદરવા નજીકના નડિયા ઉપર ગોરી માતાને ગણપતિની સ્થાપના કરવા હવે અહીંના મહાદેવરામાં શ્રાવણ સુદ ને સાતમને સોમવારે શીતળા માતાની જાણ પ્રતિષ્ઠા કરવાની ગામની ધૂમને દૈવીય શક્તિઓથી તેના 50 વર્ષ બાદ સંવત 1605માં મહાશિવ એના જૈન સમાજે હાલના હિન્દુવાસમાં ભગવાન શ્રી આદિત્ય તો મોબાઈલ આપવા ગામની ભરતીનો ગામમાં ભાગીદારી ત્યારબાદ સમય જતા સમય નાયક ભાઈઓ જરાગરની ભૂમેશ્વરી માતાને માનસિક મૌર્ય રવિવાર ભુવનેશ્વરી માતાની સંબંધ 1897 ગામના લોકો મહાદેવ પરામાં પિતા માતાની ભાઈઓ દ્વારા તેમના મહોલ્લાથી આઠમી ભેટ બંધન હનુમાનજીની સ્થાપના કરી ગામમાં હાલ પણ જગત દેવીની સમય દરમિયાન ગામના ભૂતંત્ર માધવની સાથે મોડ પડી જવાથી ગામે નવું પ્રતિક પડી ગયેલા શિવાલયના પથ્થરોમાંથી બાળ કુવાનો હવાડો કરાવ્યો તળાવની જમાડામાં પણ પથ્થરનો ઉપયોગ ત્યારબાદ પાંચોટના સંબંધ ખેડૂતો ચોરાવના એક પ્રથમ ગુરુવારે સ્વર્ગસ્થ મેળાચંદભાઈ જીવનદાસ ગાંધીની પ્રેરણાથી આખા ગામનો ભાગના માટે આખા ગામનું સ્વાસ્થ્યનું રક્ષણ કરનારી જેને આખું ગામ પોતાના હૃદયના તળાવની પાળે બેઠેલું ગામ ચોટાટીના વારાઈના મંદિરના જીવનભાઈ ગીરીનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં વેરાઈ માતાની નવી મૂર્તિનું સ્થાપન કર્યું અને જૂની મૂર્તિની સ્થાપના બાજુમાં નાની દેવી બનાવી છે. આમ બોરાવીની ઘટના હોય કે વારાઈ માતાના મંદિરનું જૂનું જ્ઞાન થાય જૈન સમાજનું બ્રહ્માજીનું યોગદાન આવે